ગુજરાતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે સ્ટ્રાઇક છે। ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી છે। ગઈકાલથી અત્યાર સુધીમાં 501 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા છે। અમદાવાદમાંથી ગેરકાયદે વસતા 193 બાંગ્લાદેશીઓ પકડાયા છે। પકડાયેલા 193 પૈકી 100થી પણ વધુ મહિલાઓનો સમાવેશ થાય છે। ખેડા જિલ્લાના 4 તાલુકામાંથી 9 બાંગ્લાદેશી ઝડપાયા છે। ઘૂસણખોરી કરાવનાર એજન્ટને લઈને પણ તપાસ કરાઈ રહી છે। બાંગ્લાદેશથી ભારતમાં કેવી રીતે પ્રવેશ કર્યો તેને લઈને પણ તપાસ થઈ રહી છે। જ્યારે ચંડોલા તલાવ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સિટી પોલીસે કર્યું ત્યારે પણ એ બે મોટા નામ અમારે રડારમાં આવ્યો। એક લલ્લુ બિહારી અને બીજા પણ હતા, જેનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુના દાખલ કરીને અટક કરવામાં આવ્યો હતો। અને આ જાણવા મળ્યું એના મારફતે આ લોકો ત્યાં બાંગ્લાદેશમાં આપણે વતનમાં પૈસા મોકલતા હતા। એના સાથે સાથે આંગળીયા પેઢી પાસેથી પણ આ લોકો પૈસા મોકલાવે છે। ડિજિટલ એપ્સ છે અને ગૂગલ પે છે, એવા ઘણા બધા પેમેન્ટ ગેટવે અમારે ધ્યાન પર આવેલા છે, જેના મારફતે આ લોકો અહીંથી જો મજદૂરીથી પૈસા એનો મળે છે એનો આ કન્વર્ટ કરીને ત્યાં બાંગ્લાદેશ મોકલતા હોય છે।